મહેસાણાના મોદીપુર ખાતે રામજી મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. 50 વર્ષ પહેલા બનાવવામાં આવેલ રામજી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાનું મોદીપુર ગામ એક તીર્થ સ્થળ બની રહ્યું છે. આ ગામમાં અન્નપૂર્ણા માતા મંદિર, ચેહરધામ શક્તિપીઠ અને રામજી મંદિર જેવા મોટા મંદિરોના દર્શનાર્થે દૂર દૂરથી લોકો અહીં દર્શનાર્થે આવી રહ્યા છે. ભજન, ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમમાં આખું ગામ કુંભ મેળા વખતે આસ્થામાં ડૂબકી મારી રહ્યું છે. સમગ્ર ગામમાં સમરસતા સાથે રામજી મંદિરની પ્રતિષ્ઠા સર્વેના સહિયારા પ્રયાસથી યોજવામાં આવી રહી છે. પુરુષોત્તમ શ્રી રામચંદ્ર પરિવારનો ભવ્ય, નવ્ય અને દિવ્ય ત્રિદિવસીય 11 કુંડાત્મક યજ્ઞ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ગામના વડીલોની પ્રેરણા, દાનવીર દાતાઓના દાન, યુવાનોના શ્રમદાન તથા શુભ સંકલ્પ અને સહકારથી યોજાયેલા સમરસતાના મજોત્સવરૂપી આ ધાર્મિક મંગલમય દિવ્ય મહોત્સવમાં યજ્ઞનારાયણ ભગવાન રામચંદ્ર પરિવાર, રાધાકૃષ્ણ તેમજ ઉમિયા માતાજીના દર્શનાર્થે મોદીપુર ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા. મોદીપુર એ ઉત્તર ગુજરાતનું મોટું યાત્રાધામ છે. અહીંયા શ્રી ચેહરધામ શક્તિપીઠ અને અન્નપૂર્ણા શક્તિપીઠ એવી બે શક્તિપીઠ આવેલી છે, મોટા મંદિરો છે, જ્યાં ઉત્તર ગુજરાતની મોટા પ્રમાણમાં વસ્તી ડેલી અહીંયા આવે છે. બંને જગ્યાએ અન્નક્ષેત્ર ચાલે છે. આજે મોદીપુરના રામજી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એનો બીજો દિવસ છે. અને ગુજરાતમાંથી વાડીનાથ અખાડાના મહંત પરમ પૂજ્ય જયરામગીરી બાપુ, દેત્રોજથી મહંત લખીરામ બાપુ અને અનેક સાધુ સંતો અહીંયા પધારી અને આખા ગામને આશીર્વાદ આપ્યા છે. અને જે પૌરાણિક મંદિર હતું જૂનું, ઘણા વર્ષો પહેલા બનાવેલું, એને નવેસરથી બનાવી અને ત્રિદિવસીય આ કાર્યક્રમ રાખ્યો. અને એમાં મોદીપુર ગામની તમામ જ્ઞાતિના ભાઈઓ બહેનો, જે મોદીપુર ગામના જે બહાર રહે છે ભાઈઓ, એ તમામને પણ આમંત્રણ આપી અને હિન્દુ, મુસ્લિમ સહિતના તમામ કોમના ભાઈ બહેનો સાથે પ્રસાદી લઈ અને કોમી એખલાસનું અને ખરેખર એ સનાતન ધર્મ શું કહેવાય એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પ્રયાગરાજમાં અત્યારે જે રીતે કુંભ મેળો છે અને ડેલી કરોડો લોકો એ ગંગામાં ડૂબકી મારી અને એ પોતાની ભક્તિની આસ્થા પ્રગટ કરે છે, એ રીતે એ જ સમયે અહીંયા મોદીપુર ગામ અને આજુબાજુના તમામ ગામ આમાં સહભાગી થઈને ભક્તિના રંગે રંગાયા છે. અને બંને, જેમ ત્યાં સંગમ છે, અહીંયા ભક્તિનો અને આ પ્રતિષ્ઠાનો સંગમ છે. રાત્રિ કાર્યક્રમો છે, ગઈકાલે રાસ ગરબા હતા, આજે ડાયરો છે, આવતીકાલે સુંદરકાંડ રાત્રિનો કાર્યક્રમ છે. અને ગામના આગેવાનો ડૉક્ટર વિષ્ણુભાઈ પટેલ, ભાઈ શ્રી ઈશ્વરભાઈ પટેલ અને એમની આખી ટીમે આ કામ ઉપાડી લીધું છે. ભરતભાઈ પટેલ, આ બધાએ આ કામ ઉપાડી લઈ અને ગામમાં એક ઉદાહરણીય કામ કર્યું છે. ભગવાન અને માતાજી એમને ખૂબ શક્તિ આપે અને આખા ગામ ઉપર માં ચેહર, માં અન્નપૂર્ણા, ભોલેનાથ અને રામચંદ્ર ભગવાનનો આખો પરિવાર એ આશીર્વાદ વરસાવે, એવી એક સાધુ તરીકે અમારા સૌને આશીર્વાદ છે. ભગતનું ગામ લાલજી મહારાજની જગા ગાદીપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મહંત શ્રી 1008 દુર્ગા પ્રસાદજી મહારાજ સાયલા, પરમ પૂજ્ય ધરમદુય 1008 મહંત શ્રી જયરામગીરી બાપુ, વાડીનાથ અખાડા તરફ, ચેહરધામ મોદીપુરના મહંત અરવિંદ સાધુ, મહંત શ્રી 108 પરમ પૂજ્ય લખીરામદાસજી, કાશીરામદાસજી બાપુ, શ્રી વડવાડા મંદિર દેત્રોજ ને હાજર રહી આશીર્વચન પાઠવ્યા. 3 દિવસ ચાલેલા આ ધાર્મિક મહોત્સવમાં ગામના દૂર દૂર વસતા તમામ જ્ઞાતિના લોકો હાજર રહ્યા હતા અને સમરસતાપૂર્વક પ્રસંગને ઉજવ્યો. સાથે એક રસોડે ભાવપૂર્વક ભોજન પ્રસાદ લીધો હતો. કરવાનું. ઓમ રામ રામાય નમઃ,
राम रामाय नमः हालिकां नादं कृत्वा राम रामाय नमः बीजेपी व्यस्त करજો राम रामाय नमः राम रामाय नमः राम रामाय नमः राम रामाय नमः शांति नितारी ત્યાં ચડાવી દો ભગવાનને શાંતિથી અને ઘીની વ્યવસ્થા સાહેબ શાંતિથી લઈ एदं विष्णुर्वेदकरामेत्रे स्थित भगवते नमो नारायणाय नमः गन्धाक्षरपुष्पाणि समर्पयामि नमस्करोमि उग्री धन्य दिवस મે ગાડો આવો બે ગાડીનો ત્યાં ટોન આપજો જીગાભાઈ સુંદર મજાનો પત્રિકા રેડી રહેજો ત્યાં પૂર્ણ થાય ત્યારબાદ તરત જ આપણે ધાન્યની રાસ તરત જઈશું મેરો તો આધાર મેરો તો આધાર श्री वल्लभ के चरणारविंद सर्व सरस आधार सीताराम के चरणारविंद आधार सीताराम के चरणारविंद श्री राम के चरणारविंद सीताराम के चरणार मेरो तो आधार राम के चरणारविंद मेरो तो आधार श्री राम के चरणारविंद हालो મારું નામ ડૉક્ટર વિષ્ણુભાઈ એસ પટેલ. હું એક તબીબ છું. છેલ્લા 41 વર્ષથી મહેસાણામાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. અમારું આ ગામ એટલે કે યાત્રાધામ મોદીપુર ગામ એ એક પવિત્ર ગામ છે. અહીં આગળ માં અન્નપૂર્ણાનું એક એવું મંદિર છે એ કદાચ કાશી પછીનું બહુ અતિ પૌરાણિક મંદિર મોદીપુર ખાતે આવેલું છે. બીજું અહીં આગળ શ્રી અરવિંદભાઈ સાધુએ એક ચેહરધામનું નિર્માણ કર્યું છે. અન્નપૂર્ણા ધામમાં માગશર મહિનામાં એક બહુ સુંદર મેળાનું આયોજન થાય છે. 21 દિવસ સુધી એ મેળો ચાલે છે અને લાખોની સંખ્યામાં લોકો મેળામાં ભાગ લે છે અને ખરેખર ગામ એ વખતે અતિ ઉત્સાહિત થઈ અને મેળાનું સુંદર આયોજન કરે છે. બીજું હવે અત્યારે હાલ અમારું એ જે આ રામજી મંદિર જ્યાં અમે ઊભા છીએ એ રામજી મંદિર 51 વર્ષ જૂનું થયું હતું. એ પુરાણું થયું હતું. એ મંદિર અમે એને નવેસરથી આખું બનાવી અને આવતીકાલે શ્રી રામ પરિવાર એટલે કે રામ લક્ષ્મણ જાનકી અને હનુમાન દાદા સાથે અમે રાધાકૃષ્ણ અને જગતજનની માં ઉમિયાને પ્રતિષ્ઠા કરી રહ્યા છે. એમની મૂર્તિ સ્થાપી એમાં પ્રાણ પૂરી રહ્યા છે. અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બહુ ધૂમધામથી ચાલી રહ્યો છે. બીજું મોદીપુર ગામની એક આગવી વિશેષતા કહું તો આ સમગ્ર જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એક ત્રિવેણી સંગમ છે. ભક્તિ, ભજન અને ભોજન. દરેક કોમના દરેક ધર્મના લોકો હોંશે હોંશે જોડાયા છે. અહીં કોઈ જ ભેદભાવ નથી. બધા જ લોકો એક જ રસોડે ભોજન લે છે. અમારી સાથે એટલું કહેતા મને આનંદ થાય છે કે મુસ્લિમ બિરાદરો પણ હોંશે હોંશે જોડાયા છે. એ લોકો પણ અમારી સાથે ગરબામાં આરતીમાં પણ ભાગ લે છે. એટલે આ એક યાત્રાધામ પવિત્ર મોદીપુર ગામ બહુ સારો એક પ્રસંગ અત્યારે થઈ રહ્યો છે. અને જેમ અયોધ્યામાં ભગવાન રામ બિરાજ્યા એમ આવતીકાલે મોદીપુરમાં રામ ભગવાન એમના પરિવાર સાથે કૃષ્ણ ભગવાન અને રાધાજી અને મા ઉમિયા જગતજનની ઉમિયા માતા બિરાજી રહ્યા છે. મારું નામ ઈશ્વરભાઈ ડી પટેલ છે. મોદીપુર ગામ મારું છે અને અમારું એક મોદીપુર તપોભૂમિ છે. આજથી 300-400 વર્ષ પહેલા બાવાઓનું ગામ હતું અને એમાં આજે એક જ વર્ષમાં ભુવનેશ્વર મહાદેવ અને રામજી મંદિરની બહુ મોટા પાયે પ્રતિષ્ઠા એક જ વર્ષમાં બહુ નાનકડું ગામ હોવા છતાં આવડી મોટી પ્રતિષ્ઠા શક્ય નથી. તો ભાઈ એક બાજુ કુંભ ચાલી રહ્યો છે એવો કુંભનો માહોલ અમારા ગામમાં આજે પણ જોવા મળે છે અને સર્વ ગામ એકતાના તાતણે જોડાયેલું છે, સમરસ છે અને બધા જ સહિયારા પ્રયાસથી પ્રસંગ ઉજવી રહ્યા છે.